નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 16 માં આપણે આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ ત્રણ જે આર્થિક નીતિઓ સુધારાના સંદર્ભે છે એ ત્રણેય સુધારાઓ આગળના બે વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ. એટલે તમને ખ્યાલ છે કે આર્થિક ઉદારીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું અને વૈશ્વિકરણ એટલે શું. હવે આ ત્રણેય સમજ્યા પછી વિશ્વ બજારમાં જે જવાની વાત છે ત્યારે બજાર જે છે ત્યારે દુનિયાના દેશો એકબીજા દેશ સાથે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેપારથી જોડાય છે. અને જ્યારે વ્યાપારથી તમે જોડાવ છો ત્યારે સીધી વાત છે કે ઘણી વખત કેટલાક પ્રકારના આર્થિક બાબતોથી લઈને બીજી બધી બાબતોમાં સંઘર્ષો ઊભા થવાની શક્યતાઓ છે. અને એ જ્યારે સંઘર્ષ ઊભા થાય છે ત્યારે એનું નિરાકરણ, આ તો બે અલગ અલગ રાષ્ટ્રો છે એની વચ્ચેના સંઘર્ષ છે, ત્યારે જો એના ઉપર કોઈક સંસ્થા નિયંત્રણ રાખી શકે એવા પ્રકારની હોય તો એ સંઘર્ષ છે એ મોટું સ્વરૂપ લેતા પહેલા જ કોઈક સરળ રસ્તો છે એ નીકળી શકે અને બંને વચ્ચેના વ્યાપારો એ ચાલુ રહે. એટલે આટલા સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એની સ્થાપના પછીના કેટલાક વર્ષો પછી આવી એક સંસ્થાની પણ જરૂરિયાત લાગે. એ સ્વાભાવિક છે કે દુનિયાના દેશો વચ્ચેનો વ્યાપાર છે જો બરાબર યોગ્ય રીતે ચાલુ રાખવો હોય તો સમસ્યા છે એનું સમાધાન થવું જ પડે, નહીતર એ સમસ્યા મોટી થતી રહે. ત્યારે દુનિયાના આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે સભ્ય રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો વચ્ચેના જે વ્યાપાર એ બરાબર સરસ રીતે ચાલે એટલા માટે થઈને વ્યાપારિક સંબંધો વિકસે, ટકી રહે, મજબૂત બને, એના માટે થઈને એના ઉપર એક ધ્યાન રાખનાર સંસ્થા તરીકે છે એક સંસ્થાની આપણે સ્થાપના કરી, એનું નામ આપ્યું વિશ્વ વ્યાપાર સંગઠન. આ વિશ્વ વ્યાપાર સંગઠન છે WTO ટૂંકા નામથી પણ છે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો આ છે એ સંસ્થા કેવા પ્રકારની છે, શું કામ કરે છે, એના સંદર્ભે જે કેટલીક બાબતો છે એને આપણે જોવાની છે. એની સ્થાપના 1 જાન્યુઆરી 1995, યાદ રાખજો, ઘણી વખત વિદ્યાર્થીઓ આ જે બધી નીતિઓ છે ને એ નીતિઓ અમલમાં આવી આપણે ત્યાં ભારતમાં 1991માં. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે આ બધું એની સાથે જ જોડાયેલું છે, એટલે અહીંયા 95ના બદલે ઘણી વખત 91 લખી નાખે છે. પણ WTO સંસ્થા જે છે, વિશ્વ વ્યાપાર સંગઠન, એની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં છે. એટલે આ બંને જે તારીખો છે, આ બંને જે સાલ છે અલગ અલગ છે. અહીંયા છે એ સ્વિટ્ઝરલેન્ડ જે છે એના જીનીવા ખાતે આનું હેડક્વાર્ટર, મતલબ મુખ્ય ઓફિસ છે એવું તમે સમજી લો. એટલે 1991માં છે આપણે અહીંયા છે એ આખી નીતિ છે એ ઔદ્યોગિક બદલી છે, આર્થિક નીતિ બદલી છે, અને 1995માં સંસ્થા છે એ સ્થાપિત થઈ. યાદ રાખો કે 1995માં જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એ સ્થાપક રાષ્ટ્રો જે છે, આમ તો એની સ્થાપનાથી જ એ ભારત એનું સભ્ય રાષ્ટ્ર છે એટલે સ્થાપક રાષ્ટ્ર તરીકે પણ મૂકી શકાય. એટલે પહેલેથી જ એ ભારત સાથે છે એ જોડાયેલું છે, અથવા તો આ સંસ્થા સાથે ભારત જોડાયેલું છે. અને ત્યારે સ્વાભાવિક છે કે એના જે કેટલાક ધ્યેયો છે, લક્ષ્યાંક જે છે અને એનું જે કામ છે એ કામના સંદર્ભે થોડોક પરિચય આપણે છે પહેલા મેળવી લેવો જરૂરી છે. કારણ કે એ સંસ્થા શું કામ સ્થપાય, એને કયું કામ કરવાનું છે, અને આપણી સાથે એ આ સંસ્થા જોડાયેલી છે, આપણો વ્યાપાર એની સાથે જોડાયેલો છે, ત્યારે એના સંદર્ભે પણ કેટલીક બાબત આપણને ખ્યાલ હોય જરૂરી છે. મેં તમને અગાઉની 3 નીતિઓ જે છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, આ ત્રણેય નીતિઓના સંદર્ભે પણ તમને કીધું છે કે જો પૂછવું હોય તો 3 માર્ક સુધીમાં છે પૂછાઈ શકાય. એ જ પ્રકારે આ પણ ઘણી વખત ભૂતકાળમાં પૂછાયું છે. કોઈ પણ એક ધ્યેય છે કે કાર્યોના સંદર્ભે 2 માર્કમાં પૂછાયું હોય અથવા તો સળંગ 3 માર્કમાં છે પૂછાયું, એવું ભૂતકાળમાં બન્યું છે. પણ એનું કોઈ કાર્ય કે કોઈ ધ્યેયને ટાર્ગેટ કરી અને ટૂંકા પ્રશ્નમાં પણ છે આપણને પૂછી શકે છે, ત્યારે એ આપણે બરાબર સમજી ગયા હોઈએ. યાદ રાખો કે વિસ્તૃત પ્રશ્નમાં તમને પૂછાય તો પણ આવડે એવા પ્રકારે તમે તૈયારી કરશો અથવા તો સમજશો. વાંચીને યાદ રાખી લેવું એના કરતાં એને બરાબર સમજો. જો એને બરાબર સમજી લેશો તો યાદ રાખવાની જરૂર નહીં પડે, આપોઆપ રહી જ ગયું છે. એટલે એ બાબતને પણ આપણે બરાબર જોવાનું છે. ત્યારે
સૌથી પહેલા આપણે છે એને ધ્યેયોને નક્કી કરીએ. તો એમાં પહેલું ધ્યેય જે તમારી ટેક્સ્ટમાં આપ્યું છે કે વિશ્વના દેશો વચ્ચેનો જે વ્યાપારિક અવરોધો છે એને દૂર કરવા. યાદ રાખો કે અહીંયા અવરોધો જ્યારે શબ્દ વપરાય છે ત્યારે બંને વચ્ચેના ઝઘડાઓ જ એવું નહીં સમજવાનું. મેં તમને પહેલા પણ કીધું છે કે જ્યારે વ્યાપાર એકબીજા દેશ સાથે જોડાય છે ત્યારે ત્યાંના ચલણથી લઈને જે વળતર આપવાનું, તમે કોઈ ચીજ વસ્તુ લ્યો છો તો કોઈ દેશ પાસેથી વસ્તુ ખરીદો છો ત્યારે એને વળતરનું કોઈ સ્વરૂપે તમારે આપવાનું, કારણ કે તમારું ચલણ તો ત્યાં ચાલવાનું નથી. એટલે આ બધી સમસ્યા પછી એક વૈશ્વિક નાણાં ભંડોળ જે છે એમાંથી એને સરળતાથી કઈ રીતે આપી શકાય, અથવા તો એને આપ લેના જે પ્રશ્નો હોય એને એકબીજા દેશ સુધી પહોંચાડવાની જે સમસ્યાઓ હોય, માત્ર એટલું જ નહીં પણ ઘણી વખત એવું બને કે દરેકને પોતપોતાની સરકાર છે અલગ અલગ નીતિઓ વૈશ્વિક વ્યાપારના સંદર્ભે બનાવતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે કોઈ દેશને જરૂરિયાત છે અને કોઈ દેશની એવા પ્રકારની નીતિ છે કે એના કારણે છે એને અન્યાય થતો હોય. તો આવી નીતિઓથી લઈને આર્થિક લેતી દેતીથી લઈને જે કાંઈ અવરોધો છે, અહીંયા અવરોધ એટલે બે દેશ વચ્ચેના સરહદી પ્રશ્નોને એના લગતા ઝઘડાઓ જ નહીં, પણ આવા પ્રકારના જે વ્યાપારિક અવરોધો કહી શકાય એવા પ્રકારના અવરોધો છે એના માટેનું કયો સરળ રસ્તો છે લઈ શકાય, અને એ સરળ રસ્તાનો ઉપયોગ કરી અને બંને વચ્ચેની સમસ્યા છે એ દૂર થાય એવા પ્રયત્નો છે અહીંયા કરવાની વાત એ કામ કરશે. એટલે પહેલું કાર્ય છે એને વ્યાપારિક અવરોધો એ દૂર કરવાનું કામ કરશે. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ શબ્દ અહીંયા છે, બરાબર તમે સમજી લેજો. સંરક્ષણ છે. હવે આ સંરક્ષણ છે એટલે તમે સમજી શકો છો કે સુરક્ષા. હવે સુરક્ષાનો મતલબ તમે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બાબતને કોઈને ખતરો હોય, પછી કોઈ પણ પ્રાણી હોઈ શકે, માણસ પણ હોઈ શકે, જ્યારે ખતરો હોય ત્યારે એની સુરક્ષા થાય, એને કોઈ નુકસાન ન થાય એટલા માટે થઈને કેટલીક બાબતોની કાળજી લેવામાં આવતી હોય ત્યારે એને સંરક્ષણ કહેવાય. હવે અહીંયા છે તમને વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. હવે અહીંયા ઉદ્યોગોને સંરક્ષણ એટલે શું? ત્યાં કમાન્ડોની ટીમ તૈયાર હોય છે કોઈ ઔદ્યોગિક એકમને બહાર સુરક્ષા માટે, એવા પ્રકારની અહીંયા સંરક્ષણની વાત નથી. અહીંયા સંરક્ષણ જે છે એ નીતિઓના સંદર્ભે છે. સરકારની જે આર્થિક નીતિઓ છે એ આર્થિક નીતિઓના સંદર્ભે છે કે દુનિયાના અન્ય જે દેશો છે, અન્ય દેશોમાં જે કંપનીઓ છે એ કંપનીઓ અન્ય દેશોમાં જવું હોય તો એના માટેની જે તે રાષ્ટ્રની સરકારો પણ અનુકૂળતા કરી આપે. અલબત્ત એ કંપની કમાય એટલા માટે નહીં, પણ ત્યાંના જે લોકો છે એને આ પ્રકારની વસ્તુ એ સરળતાથી અને સસ્તી પ્રાપ્ત થાય, સારી પ્રાપ્ત થાય, એના માટે થઈને એક આવા પ્રકારની નીતિ તૈયાર કરવા માટે થઈને વાત છે. સાદા ઉદાહરણ દ્વારા સમજીએ તો એ સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લો કે તમારી કોઈ પ્રોડક્ટ છે, સમજી લઈએ કે આપણે ત્યાંનું કોઈ ઠંડુ પીણું છે, ભારતની જ કંપની છે, તો એ ભારતની કંપની એક જ હશે અને બીજી કંપનીઓ છે દુનિયાના દેશોમાંથી આવવા માટે તૈયાર છે. કોકા કોલા, પેપ્સી, આ બધી કંપનીઓ એવી છે કે એને બહારથી આવવું છે, પણ ભારત સરકાર એને ના પાડે છે. શું કામ ના પાડે છે? તો કે ભાઈ એની પાછળનું કારણ એ છે કે આ બધી કંપનીઓ અહીંયા આવશે અને એની હરીફાઈમાં આપણું જે ઠંડા પીણાની કંપની છે એ ટક્કર નહીં ઝીલી શકે તો બની શકે કે આપણી કંપનીને તાળું મારવું પડે અને અહીંયાથી મુનાફો કમાઈને વિદેશી કંપની ત્યાં લઈ જશે. સરકાર આવી નીતિ શું કામ બનાવે એ પણ બરાબર હવે સમજાઈ ગયું છે કે આપણી કંપની ચાલુ રહે એટલા માટે થઈને આપણે દુનિયાના અન્ય દેશોમાંથી આવનારી કંપનીઓ છે એને ભારતમાં પ્રવેશ ન કરવા દઈએ. અલબત્ત એનાથી એ નુકસાન કે નફો કેટલા પ્રમાણમાં છે તો પછીના પરિણામોથી ખ્યાલ આવે, પણ એક વાસ્તવિકતા એ છે કે એના કારણે શું થાય કે આપણી જે કંપની છે જે પ્રકારની પ્રોડક્ટ બનાવે છે, જેવા પ્રમાણે બનાવે છે, જે રીતે આપી રહી છે, લોકોએ ફરજિયાત સ્વીકારવું પડે, કારણ કે બીજો વિકલ્પ એની પાસે નથી. અને એ સ્વીકારે છે એટલે પેલું ઉદ્યોગ છે ચાલુ રહે છે, એટલે એક પ્રકારની સુરક્ષા રહે. હવે આ પ્રકારની જે નીતિઓ હતી એને છે દૂર કરવાની છે. દૂર કરવાનું મતલબ શું? તો કે ભાઈ હવે તમારે ત્યાં કોઈ એવી કંપની આવે છે, અલબત્ત કંપનીને જો પોતાને અનુકૂળતા લાગશે અથવા તો યોગ્ય પરિસ્થિતિ લાગશે તો જ આવશે. ગમે તે પરિસ્થિતિમાં કોઈ કંપની છે આવી નથી જતી. એટલે માનો કે એવી કોઈ કંપની છે ત્યાં આવવા માટે તૈયાર થાય છે તો ત્યાં આપણી સરકાર એને ના પાડવાના બદલે હવે બોલાવશે, ભાઈ તમે આવો. એના કારણે ફાયદો શું થયો? તો કે પહેલા આપણને એવું થયું કે આપણો ઉદ્યોગ બંધ થશે તો
હવેની પરિસ્થિતિ એ છે કે આપણો ઉદ્યોગ બંધ થશે કે એ ચાલુ રહેશે એ પછીની વાત છે, પણ પહેલી કંપની આવશે તો આપણી જે કંપની છે એની પણ ગુણવત્તા સુધરશે, એના ઉત્પાદનની માત્રા પણ સારી બનશે અને એના કારણે પહેલી કંપની વચ્ચેની હરીફાઈ થશે. એટલે બે ફાયદા છે, એક આપણી જે એકમ છે એની ગુણવત્તા સુધરે છે, બીજી કંપની આવીને ઉત્પાદન પ્રક્રિયા કરે છે તો એમાંથી જે કંઈ પેલો નફો કમાય છે એમાંથી આપણી સરકારને આવક પણ થવાની છે ટેક્સના સ્વરૂપે, તો ફાયદો છે. એટલે આવા પ્રકારના જે ઉદ્યોગો છે એને પહેલા આપણે ના પડતા હતા કે ભાઈ તમારે આવવાનું નથી. એટલે આ શું હતું? ઉદ્યોગની સંરક્ષણ નીતિ હતી. હવે એ સંરક્ષણ નીતિ દૂર કરવાને કારણે દરેક કંપની છે દુનિયાના અન્ય દેશોમાં પણ જઈને ઉત્પાદિત એકમો શરૂ કરી શકે. ભારતની કોઈ કંપની છે અમેરિકામાં ચાલુ થઈ શકે, તો અમેરિકાની કોઈ કંપની છે ભારતમાં આવીને એ શરૂ કરી શકે. તો પહેલા છે વિદેશી કંપની નહીં એવા પ્રકારની જે સંરક્ષણ નીતિ હતી એ દૂર કરવાની છે અને બધા જ દેશોમાં બધી કંપનીઓને છે મુક્ત રીતે આવજા કરી શકે, વ્યાપાર કરી શકે, ઉત્પાદન કરી શકે એવા પ્રકારની પરિસ્થિતિનું માળખું ઊભું થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ એ વિશ્વ સંસ્થા કરશે. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથેનું સંકલન સાધવું. યાદ રાખજો કે દુનિયાના કેટલાક દેશોને પોતાની નીતિ હોય છે, વિદેશ વ્યાપારથી લઈને સ્થાનિક નીતિઓ બધી. હવે એના કારણે શું થાય કે વૈશ્વિક વ્યાપાર નીતિ જે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા નીતિ તૈયાર થઈ છે એના દુનિયાના જે દેશો છે બધા દેશો સાથે પૂરતી રીતે સુસંગત હોય એવું ના પણ બને. કેટલાક દેશો એવા હોય કે જે આ બાબતોને સ્વીકારતા ન હોય, તો ત્યારે છે એ વિશ્વ વ્યાપાર સંગઠન એમાં શું ઢીલાશ મૂકી શકાય અથવા તો કયો એવો દેશ છે કે એને આ બાબતે જે થોડું કૂણું વલણ અખત્યાર કરવા માટે ભલામણ કરી શકાય, એ બંને વચ્ચેનો છે વતલો રસ્તો નીકળે અને વિશ્વ વ્યાપારમાં છે સરળીકરણ દરેક રાષ્ટ્ર માટે ઊભું થાય એના માટેના છે પ્રયત્નો કરવાના છે. ને એટલા માટે થઈને વ્યાપાર નીતિ અને દરેક રાષ્ટ્રની આર્થિક નીતિ એ બંને વચ્ચેનું અંતર ન વધી જાય અને બંને વચ્ચે છે થોડી સમાનતા જળવાઈ રહે, જેથી કરીને દરેક રાષ્ટ્રને અને વિશ્વ વ્યાપારને બંનેને છે ફાયદો થાય એવા પ્રકારની નીતિઓ ઘડવાનું અને અન્ય રાષ્ટ્રો છે ઘડે એવો આગ્રહ રાખવાનું કામ પણ આ સંસ્થાએ કરવાનું છે. વિશ્વમાં ઉદ્ભવતા જે વ્યાપારી ઝઘડાઓ છે એનું પણ નિવારણ કરવાનું છે. બે દેશો વચ્ચે કોઈ આવા પ્રકારનો સંઘર્ષ થાય છે ત્યારે એ નીતિઓ છે સારી બને. હમણાં આપણને ખબર છે કે ચાઇના અને અમેરિકા વચ્ચેનો એક આવા પ્રકારનો વોર શરૂ થયો છે અને પહેલા છે અમેરિકન જે પ્રોડક્ટ છે એના ઉપર ટેક્સ વધારે, તો આ ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર છે ટેક્સ વધારે, જેથી કરીને એનો વ્યાપાર એ ત્યાં અટકી જાય. એવા પ્રકારના જે ઝઘડાઓ છે એની પાછળમાં વિશ્વ રાજકારણના કેટલીક બાબતો છુપાયેલી હોય એટલે બહુ સરળ નથી હોતું, પણ તેમ છતાંય એ હા માત્ર બે દેશને જ ફટકો નથી પડતો, પણ એ બે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા બીજા દેશોના જે અર્થતંત્રો છે એને પણ એની અસર થતી હોય છે. વિશ્વ બજારમાં વર્ચસ્વ ધરાવતી કેટલીક વસ્તુઓ છે એના ઉપર પણ અસર થવાના કારણે દુનિયાના લગભગ દેશોને અસર કરતા બનતું હોય છે. ત્યારે દુનિયાના બધા દેશોને એ ઓછામાં ઓછું સ્પર્શે અને ઝડપથી યોગ્ય પરિસ્થિતિ છે ઊભી થાય અને એ આવા જે વ્યાપારિક ઝઘડાઓ છે એનું નિરાકરણ થાય એના માટેના પ્રયત્નો જે છે એ આ વિશ્વ સંસ્થા છે, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓ છે એનું નિરાકરણ લાવવાના પ્રયત્નો પણ આ સંસ્થા દ્વારા થશે. હવે આ એના ધ્યેયો જોયા પછી હવે એના કાર્યો શું છે એમાં પહેલું જોઈએ તો બહુરાષ્ટ્રીય વ્યાપાર. યાદ રાખજો કે અહીંયા એક શબ્દ છે બહુરાષ્ટ્રીય. હવે અહીંયા બહુ એટલે આપણો તળપદો શબ્દ છે અને આનાથી તમે સમજી શકો છો કે એક કરતા વધારે, ટૂંકમાં ઘણી સંખ્યામાં હોય એટલે બહુ. અને અહીંયા રાષ્ટ્રીય છે એટલે રાષ્ટ્ર, એક કરતા ઘણા બધા રાષ્ટ્રોનો વ્યાપાર. એટલે અહીંયા છે બહુરાષ્ટ્રીય વ્યાપાર. બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખાય છે. દેશની જ કેટલીક એવી કંપની, ટાટા કંપની છે, બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખી શકાય. તમે ક્રિકેટ જોતા હશો એટલે તમને ખબર છે કે ક્રિકેટનું જે સરહદી વિસ્તાર છે જ્યાં તમે એને બાઉન્ડ્રી લાઈન કહો છો ત્યાં કેટલાક એલઈડી ટાઈપની સ્ક્રીન બધી જોવા મળે છે અને એમાં સતત તમે જે વસ્તુથી પરિચિત છો, પછી એલજીનું ટીવી હોઈ શકે, પેલું એસી હોઈ શકે, પછી એવી કોઈ બાઇક પણ હોઈ શકે, કાર પણ હોઈ શકે,
એવી કેટલીક પ્રોડક્ટ છે એ સતત ત્યાં ચાલતી હોય છે, જે તમારે ત્યાં બજારમાં પ્રાપ્ત છે, ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ત છે, અમેરિકામાં પ્રાપ્ત છે, જાપાનમાં પ્રાપ્ત છે, શ્રીલંકામાં પણ હોય. તો આવા જે કેટલાક દેશો છે એ દેશોમાં જ્યાં ખાસ કરીને રમાય છે ત્યાંય એનું માર્કેટ હશે જ, અને દુનિયામાં માર્કેટ છે એટલે એ બધી ત્યાં છે તમને જાહેરાત જોવા મળે છે. તો એવી કંપની છે એ દરેક જગ્યાએ પોતાનું ઉત્પાદનનું બજાર ધરાવતી હોવાથી એને શું કહે છે? બહુરાષ્ટ્રીય કંપની. એ જ પ્રકારે અહીંયા એક કરતાં વધારે દેશો સાથે જોડાયેલો હોય એને બહુરાષ્ટ્રીય વ્યાપાર. ટૂંકમાં એવું સમજો કે એક બે રાષ્ટ્રોમાં નહીં, પણ દુનિયાના ઘણા બધા રાષ્ટ્રો સાથે, બધા જ રાષ્ટ્રોમાં હોય એવું નહીં, પણ એ ઘણી સંખ્યામાં હોય એવા પ્રકારના જે વ્યાપાર હોય, રાષ્ટ્રો હોય, એટલા માટે તેને બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો અને જરૂરી માળખું ઊભું કરવાનું અને એનો અમલ કરાવવાની વાત એ અહીંયા સ્વીકારી છે, કામ કરવાનું છે કે ભાઈ ઘણા બધા દેશોને સ્પર્શતો હોય એવો પ્રકારનો વ્યાપાર, એને લગતી અનુકૂળ નીતિઓ, એના માટેને છે પરિસ્થિતિનું નિર્માણ થાય, અને માળખું, ખાસ અહીંયા માળખું શબ્દ આવે, તમે માળખું સમજી ગયા છો કે માળખું એટલે કોઈ એક તમારે કાર્યક્રમ કે કામ કરવું છે એના માટેની અનુકૂળ પરિસ્થિતિઓનું સર્જન. પછી એ તમે કોઈ ઔદ્યોગિક એકમ શરૂ કરો છો તો આપણે અગાઉ જોઈ ગયા છે એ પ્રકારે જે પરિસ્થિતિ એની માટે જરૂરી છે એ બધી પરિસ્થિતિનું નિર્માણ કરવું એને આપણે માળખું કહીએ છીએ. તો વિશ્વ વ્યાપાર માટે જે એક માળખાની જરૂર છે એવા પ્રકારનું માળખું અહીંયા ઊભું થાય એના માટેના પ્રયત્નો અહીંયા કરવાના છે. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ શબ્દ અહીંયા વપરાયો છે. જોજો, ફોરમ આગળ પણ આપણને આવવાનું છે, ગ્રાહક સુરક્ષાના સંદર્ભે ભણશું ત્યારે, પણ ફોરમનો મતલબ એ છે કે તમે ત્યાં ચર્ચા વિચારણા કરી શકો, મતલબ કોઈ એવા પ્રકારની પરિસ્થિતિ છે એનું નિરાકરણ લાવી શકાય. તો વિશ્વ કક્ષાએ જ્યારે કોઈ આવી પરિસ્થિતિ છે ઊભી થાય છે ત્યારે એની ચર્ચા વિચારણા કે વાટાઘાટો કરવા માટે થઈને આ સંસ્થા એ ફોરમ તરીકેનો અથવા તો એક સ્ટેજ બને છે કે જ્યાં દુનિયાના દેશોની વ્યાપારિક નીતિના સંદર્ભે વાટાઘાટો થાય અને એના જેટલા સભ્ય રાષ્ટ્રો છે એ સભ્ય રાષ્ટ્રો પણ એમાં જોડાય અને સારું વાતાવરણ વિશ્વ વ્યાપાર માટે થઈને કે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ એ કઈ રીતે કરી શકાય એના સંદર્ભે કેટલીક બાબતોની અનુકૂળતા પૂરું પાડવાનું કામ કરે છે. ત્યાર પછી આવે છે WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. અહીંયા જે આ સંસ્થા છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થા માટે દુનિયાના દરેક રાષ્ટ્રો એક સમાન છે. હા, એવા પ્રકારની નીતિ છે એ અખત્યાર નથી કરી શકતી કે દુનિયાના અમુક દેશોને છે વિશેષ મહત્વ આપે અને અમુક દેશોને છે અવગણના થાય. બધા જ દેશોનો છે વૈશ્વિક વ્યાપાર વધારે સદ્ધર બને, વધારે સરળ બને, વધારે સારો બને એના માટેના પ્રયત્નો છે આ સંસ્થાએ કરવાના છે. અને સતત એવા પ્રકારની નીતિઓ ઘડવાનું કામ, એવા પ્રકારનું માળખું ઊભું કરવાનું કામ, એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું કામ એ સતત આ સંસ્થા દ્વારા થાય છે. એક પ્રોત્સાહન દુનિયાના દેશોને છે મળે, એની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું છે સમાધાન થાય એના માટેના પ્રયત્નો છે અહીંયા કરવામાં આવે છે. ત્યાર પછી જુદા જુદા દેશો પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા પણ સૂચવે છે. આગળના મુદ્દામાં આપણે એની ચર્ચા કરી ગયા છીએ કે દરેક દેશ પોતાની એક વ્યાપાર નીતિ અથવા તો ત્યાંની આર્થિક નીતિ છે એ નક્કી કરતી હોય છે દરેક રાષ્ટ્રની સરકાર. ત્યારે એ રાષ્ટ્રની સરકાર એવા પ્રકારની જે નીતિઓ અખત્યાર કરે જે વિશ્વ વ્યાપારને સુસંગત ન હોય અથવા તો કોઈક જગ્યાએ એની અડચણ થતી હોય ત્યારે જે તે રાષ્ટ્ર સાથે આવા પ્રકારની વ્યાપારમાં બાંધછોડ કરી અને વિશ્વ વ્યાપારને છે એ યોગ્ય દિશા મળી શકે અને દરેક રાષ્ટ્રો એ બધા રાષ્ટ્રો સાથે જોડાય અને વ્યાપાર કરી શકે એવા પ્રકારના શું ફેરફાર કરી શકાય એ ફેરફાર સૂચવે છે. અને એવા પ્રકારનો છે ફેરફાર કરે એના માટે એને પ્રોત્સાહિત કરે છે, ભલામણ પણ કરે છે અને એવી નીતિ અખત્યાર થાય એના માટેના પ્રયત્નો કરે છે. તો દરેક રાષ્ટ્રોનો વ્યાપાર છે યોગ્ય વ્યવસ્થા થાય એના માટેનું કામ આ સંસ્થા દ્વારા થાય છે. 3 માર્ક સુધીમાં પૂછાઈ શકે એવા પ્રકારનો પ્રશ્ન છે. હવે એ જે આપણી પેપર સ્ટાઇલ છે એના આધારે એ ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ શકે, ત્યારે આપણને છે એ બરાબર સમજ્યા હોય તો વાંધો નહીં આવે, એટલે એને બરાબર સમજી લેજો. હવે પહેલા છે આપણે ઉદારીકરણ જોઈ ગયા, પછી ખાનગીકરણ જોઈ ગયા, વૈશ્વિકરણ જોયું
આ ત્રણ મુદ્દાઓ પછીનો અત્યારે જે મુદ્દો જોયો એ આપણે વિશ્વ વ્યાપાર સંગઠન એનું ધ્યેય અને કાર્યો જોયા. હવે એ કાર્યો જોયા પછી, ધ્યેય જોયા પછી આ સંસ્થાનું ભારતીય અર્થકારણ પર અથવા તો ભારતીય અર્થતંત્ર પર કેવા પ્રકારની અસરો થઈ છે એ અસરોને આપણે અહીંયા છે સમજવાની છે. ત્યારે ખાસ કરીને યાદ રાખીએ કે એ જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી ભારત એનું સભ્ય રાષ્ટ્ર છે અને ત્યારે પહેલેથી જ એનું સભ્ય જોડાયેલું હોય ત્યારે એનો પ્રભાવ આ સંસ્થાનો આવનારા સમયગાળામાં ભારતીય અર્થતંત્ર ઉપર કેવો પડશે અને કેટલા અંશે એની અસર એ જોવા મળી છે એની જે કેટલીક વિગતો છે એને પણ આપણે અહીંયા છે જોવાની છે. એમાં સૌથી પહેલી જો વિગત આપણે જોઈએ તો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો અહીંયા છે તમે સમજી શકો છો 0.5%. યાદ રાખજો, ખાલી 5 નથી, અહીંયા 0 છે, 0. ટૂંકમાં એને સમજવું હોય તો એક સરળ બાબત એ છે કે દુનિયાના દેશોમાંથી જેટલું ઉત્પાદન છે એ ઉત્પાદનને કોઈ એક જગ્યાએ ભેગો કરીએ તો એ ભેગું કરેલા ઉત્પાદનમાં માત્ર 0.5% હિસ્સો ભારતનો છે. એટલે તમે એવું સમજી શકો કે 99.5% વસ્તુ દુનિયાના દેશોની છે અને 0.5% છે ભારતનું છે. હવે આપણને આ 0.5 જોઈએ ને એટલે બહુ નજીવું લાગે, પણ તમને એક સાદી સમજ માટે છે કહી દઉં કે 200 કરતાં વધારે દેશો છે દુનિયાના અને એ 200 કરતાં વધારે દેશો છે પોતપોતાનું ઉત્પાદન કરશે ને વિશ્વ બજારમાં ઠાલવશે અને ત્યારે છે એનો હિસ્સો છે નક્કી થતો હોય છે. ત્યારે અહીંયા 0.5% જે છે એના બદલે હવે આપણે કેટલું કરી શકશું તો કે 1% સુધી જઈ શકશું. એટલે આપણી ઉત્પાદનની માત્રા છે એ ઘણી બધી એ વધી જશે. માત્ર 0.5% છે એમાં 50% વધારો એવું સમજી લેવાનું છે, કારણ કે 1/2 થાય છે. તો ઉત્પાદનની જે વ્યાપાર છે એમાં આપણો છે માત્ર અથવા તો હિસ્સો એક ખૂબ મોટા પાયે છે વધે છે, 50% જેટલો વધારો એ દેખાડે છે. તો એ આપણા માટે છે ખૂબ સારી બાબત છે. WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસ, ભારતમાં આ જે તૈયાર વસ્ત્રો છે ને એ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે અને હવે એવું બનશે કે આપણે જે તૈયાર વસ્ત્રો થઈ રહ્યા છે એ તૈયાર વસ્ત્રોની નિકાસ માટેનું એક યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહેવાનું છે અને ઝડપથી અને વધારે આપણે છે એની નિકાસ કરી શકશું અને એના કારણે છે આપણને આર્થિક ફાયદો પણ છે સારો એવો થવાનો છે ભવિષ્યમાં. એ બાબત પણ છે. ત્રીજું જે છે એ WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. શરૂઆતમાં આપણે જોઈ ગયા કે આયોજનના તબક્કાથી શરૂ કરીને 91 સુધી આપણે કૃષિ પેદાશ ઉપર વિશેષ ભાર મૂક્યો છે અને આજે પણ આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. એટલે આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદન મોટાભાગે કાચી પેદાશ છે અને પ્રાથમિક ક્ષેત્રનું મતલબ કૃષિ ક્ષેત્રનું છે. ત્યારે આ કૃષિ ક્ષેત્રમાં છે સૌથી વધારે છે આપણે ઉત્પાદન થતું હોવાના કારણે ખેત પેદાશ છે એ દુનિયાના અન્ય દેશોમાં બહુ સરળતાથી છે મોકલી શકશો. સ્થાનિક બજારમાં જે ભાવ મળે છે એના કરતાં તમને બાકીની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મતલબ ઉત્પાદન જે છે એ ઉત્પાદનમાં સૌથી વધારે સારા જ્યાં ભાવ મળતા હોય ત્યાં આપણે નિકાસ કરીને સારામાં સારું છે વળતર પ્રાપ્ત કરી શકશું. કૃષિ પેદાશ એ આપણે ત્યાં વધારે છે, લોકો કૃષિ ક્ષેત્ર સાથે વધારે જોડાયેલા છે. ત્યારે સીધી વાત છે કે એ વ્યાપારના કારણે બહુ મોટા હિસ્સાને વસ્તીના એ આપણે આ વ્યાપાર આપણને છે એ સ્પર્શી શકશે અને એના કારણે એની આર્થિક પરિસ્થિતિમાં પણ છે સુધારો આપણે લાવી શકીએ એવું બનશે. તો એ પણ એક આપણા માટે બહુ મોટી વાત છે. ચોથું જે છે એ નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. અહીંયા 2 શબ્દો છે વિશેષ જોવાના છે. એમાં નિકાસમાં વધારો થવાથી શબ્દો 2 બરાબર જોઈ લેજો. અહીંયા નિકાસ અને એનાથી આયાત પરનું દબાણ. હવે 2 બાબતમાં આપણે ચર્ચા કરી લઈએ. એક નિકાસ મતલબ તમે જે બહારના દેશોમાં મોકલો છો તે. હવે એના કારણે શું થાય છે જે તમે મોકલો છો એનું વળતર તમને મળવાનું છે. હવે અહીંયા શું હતું અત્યાર સુધી તો કે આયાત પરનું દબાણ મતલબ જ્યારે તમારી આવક ઓછી હોય ત્યારે તમે ખર્ચ કરવા ઉપર છે થોડું કંટ્રોલ કરશો. એટલા માટે કારણ કે જો નહીં કંટ્રોલ કરો તો વિદેશી દેવું વધશે. તો અહીંયા છે તમે નિકાસ કરો છો એટલે તમને આવક વધવાની છે અને એના કારણે જે પેલી આયાત છે ને એના ઉપર જે નિયંત્રણ છે એને આપણે હવે છૂટ આપી દઈશું. શું કામ? તો કે તમારી આવક છે તો ખર્ચ કરો.
તો તમે છે એ આયાત પરનું જે નિયંત્રણ છે એ મુક્ત કરી અને તમારી જરૂરિયાત મુજબ, અલબત્ત અત્યારે થોડું એ કદાચ નુકસાન કરતા પણ હોઈ શકે, પણ ભવિષ્યમાં એનાથી જ ફાયદો થવાનો છે. તમારી પ્રોડક્ટ છે અહીંયા તૈયાર કરવા માટે થઈને વસ્તુ લાવો છો તો એ તૈયાર કરીને મોકલશો એટલે ફાયદો થઈ શકે છે. કેવા પ્રકારની છે તમારી આયાત છે એના ઉપર વધારે એ આધારિત છે. તો અહીંયા છે એ પ્રકારની પરિસ્થિતિ થવાના કારણે જે નિકાસ છે એનું પ્રમાણ વધવાના કારણે આયાત પણ કરી શકો છો, આયાત ઉપરનું નિયંત્રણ દૂર કરી શકાય છે. બીજી એક બાબત એ છે કે નિકાસ તમે કરો છો એટલે સ્થાનિક કક્ષાએ તમારું ઉત્પાદન વધ્યું છે. તો સ્થાનિક કક્ષાએ તમારું ઉત્પાદન વધવાના કારણે તમારે એ વસ્તુ જે બહારથી લાવવી પડતી હતી એ લાવવા ઉપર હવે નિયંત્રણ આવશે, કારણ કે હવે તમે પોતે ઉત્પાદન કરો છો એટલે આયાત ઉપરનું જે દબાણ હતું એ ત્યાં હળવું થઈ શકે છે. ટૂંકમાં આયાત અને નિકાસ ઉપરનું જે બેલેન્સ છે એ આ પરિસ્થિતિના કારણે છે એ થઈ શકે છે, અને એના કારણે છે તમારી નિકાસ વધવાના કારણે જે સમસ્યાઓ ઊભી થાય છે, આયાત દબાણ વધે છે એના કારણે, તો એ સમસ્યાઓનું સમાધાન પણ આપણને આ વ્યાપારમાંથી કે આ પરિસ્થિતિમાંથી આપણને મળી રહે છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી, એ સભ્ય રાષ્ટ્ર તરીકે છે જોડાવાથી આપણને છે એ એના જે લક્ષ્યો છે, કાર્ય છે, એના કારણે જે આપણને પરિણામો મળ્યા છે અથવા તો હવે પછીના ભવિષ્યમાં મળવાના છે એ પ્રમાણમાં સારા પરિણામો છે આપણને મળવાના છે. પણ એક બાબત અહીંયા છે બહુ વિશેષ મહત્વની છે, અને એ બાબત એ છે કે અહીંની સરકાર, આપણી જે સરકાર છે એ આ બધા માટે થઈને કેવા પ્રકારનું માળખું અને કેવી રીતે ગોઠવે છે એ વધારે આધારભૂત છે, એના આધાર છે. બીજી એક હકીકત એ પણ છે કે દુનિયાના જે વિકસિત રાષ્ટ્રો છે એનો આપણી સાથેના વ્યાપારિક સંબંધો કેવા પ્રકારના રહે છે એ પણ એટલા જવાબદાર રહેશે. જો આ બધું જ અનુકૂળ રહ્યું, વિશ્વના વિકસિત રાષ્ટ્રો સાથેનો આપણો વ્યવહાર સારો રહ્યો, એ લોકોનો વ્યવહાર સારો રહ્યો, અને સરકાર જો આમાં છે સફળતાપૂર્વક માળખું વ્યવસ્થિત ગોઠવી શકી, તો નજીકના ભવિષ્યમાં સારા પરિણામો છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વૈશ્વિકરણની જે નીતિ છે વધારે સફળ છે, એના કરતાં વધારે આપણે સફળ બનાવી શકીએ. અહીંયા આપણે આ બાબતને બરાબર સમજી ગયા કે વિશ્વ વ્યાપાર સંગઠન શું છે, એના ધ્યેય અને કાર્યો શું છે, એની અસરો કેવા પ્રકારની છે, ભારતીય અર્થતંત્ર ઉપર કેવી પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે અને થઈ શકે છે. આ બધી જ બાબતો, આ એકલું તમને જે અસરો છે એકલું 2 માર્કમાં છે પૂછાઈ શકે. 4 મુદ્દાઓ છે, 3 માર્કના સંદર્ભે પણ ચર્ચા કરવાની કે ત્યારે આપણે છે એને બરાબર સમજી ગયા હોય, સરળ રીતે ગળે ઉતાર્યું હોય, યાદ નહીં ગળે ઉતારવાનું છે, તો એ પ્રકારે તમે સરળતાથી છે એને લખી શકો છો. તો અહીંયા હવે પછીના 2-3 મુદ્દાઓ જે છે એને આપણે આગળના વિડીયોમાં જોશું, પણ અત્યાર સુધીના જે 3 વિડીયો પૂરા થાય છે જરૂર પડે ફરી પાછા એને જોઈ લેવાના છે, અને આ બધી જ જે પ્રક્રિયાઓ છે એને બરાબર સરળતાથી સમજી લો, અને વ્યવસ્થિત રીતે છે એ આપણું આગળનું છે ટોપિક પછી સમજવામાં સરળતા રહે એટલા માટે થઈને થોડું આગળ વાંચીને આવજો. ટૂંક નોંધ સ્વરૂપે આને લખવાનો પ્રયત્ન કરજો. કંઈ મુશ્કેલી હોય, પ્રશ્નો હોય તો એને સાઈડમાં છે લખી લેજો, એટલે આપણું કામ સરળ થઈ શકે. ધન્યવાદ.